હેલો વિદ્યાર્થી મિત્રો, હું રવિ કાનાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 9નું વિષય ઇંગ્લિશનું યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલીમાં રાત્રિની ગાડી વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આપણા યુનિટની શરૂઆત કરીએ. યુનિટની શરૂઆત કરતાં પહેલાં આપણે આ યુનિટના જે અઘરા પડતા વર્ડ્સ કે જેને આપણે સ્પેલિંગ્સના નામે ઓળખીએ છીએ થોડું એનું ડિસ્કશન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે સ્પેલિંગ જે તમે તમારી ડિસ્પ્લે પર જોઈ શકો છો એને એક અલગ બુકની અંદર લખીને રાખવા, જેથી કરીને જ્યારે આપણે આપણા યુનિટની સમજૂતી લેતા હોઈએ ત્યારે આમાંનો જો કોઈ સ્પેલિંગ આપણને સમજાય નહીં તો આપણે તાત્કાલિક એનો અર્થ સમજી શકીએ. તો ચાલો શરૂ કરીએ આપણો આ જે યુનિટના જે સ્પેલિંગ છે એનું ડિસ્કશન. પેલું છે પ્લેન્સ એટલે કે મેદાન અથવા તો સમતલ ભૂમિ, હેવી એટલે કે ઘાટ, બેર એટલે કે ઉઘાડું, ગ્રેસફુલી એટલે કે મોહક રીતે અથવા તો આકર્ષક રીતે, ઇન્ટેન્ટલી એટલે કે આતુરતાથી, ટુ પ્રિટેન્ડ એટલે કે ઢોંગ કરવો, દેખાવ કરવો અથવા તો ડોળ કરવો, ટુ નોટિસ એટલે કે જોવું અથવા તો ધ્યાનમાં આવવું, પેલ એટલે કે ફીકું અથવા તો નિસ્તેજ, સર્ચિંગ કંઈક શોધતું હોય તેવું, લાઇવલી એટલે કે જીવન અને ઉત્સાહથી ભરેલું, ચેતનવંત, ટુ ફોલો એટલે પાછળ જવું, પીછો કરવો, ઇન્સિડન્ટ એટલે કે પ્રસંગ અથવા તો બનાવ, બ્લડ એટલે કે ઝાંખું, ડિસ્ટન્ટ એટલે કે દૂરનું અથવા તો ભૂલાઈ ગયેલું, અનએક્સપેક્ટેડ એટલે કે અનઅપેક્ષિત જેની આશા ન હોય તેવું, થ્રિલ એટલે કે રોમાંચ, પ્લીઝડ એટલે કે ખુશ, ઇમ્પલ્સ એટલે કે લાગણીનો આવેશ, ટુ બેર એટલે કે સહન કરવું, ટુ વેનિશ એટલે કે અદૃશ્ય થઈ જવું, ટુ નોડ એટલે માથું ધૂણાવવું અથવા તો માથું હલાવવું, ટુ સ્લાઇડ એટલે કે આગળ સરી જવું અથવા તો આગળ ખસી જવું, ફોરવર્ડ એટલે કે આગળ, હેસ્ટ એટલે ઉતાવળ અથવા તો ઝડપ, નર્વસ એટલે કે ગભરાયેલું, ઉત્તેજિત અથવા તો બેચેન, એન્ક્શિયસ એટલે કે અસ્વસ્થ અથવા તો આતુર, ટુ વન્ડર એટલે કે વિચારો, ડિટરમાઇન્ડ એટલે કે કૃત નિશ્ચય અથવા તો મક્કમ, દ્રઢ નિર્ણય જેને કહીએ આપણે તે, હેલ્પલેસલી એટલે કે લાચારીથી અથવા તો અસહાય થઈને, ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ, ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ અથવા તો તપાસ, ઇમ્પેશન્ટ એટલે અધીર અથવા તો ઉત્સુક, ટુ પ્રિફર એટલે કે વધારે પસંદ કરવું, ટુ હોપ એટલે આશા રાખવી અથવા તો આશા કરવી, એન્ડ ટુ ડ્રીમ એટલે સ્વપ્ન જોવું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા જે યુનિટના સ્પેલિંગ્સ છે એ સ્પેલિંગનું ડિસ્કશન. ત્યાર પછી હવે સમયને બગાડતા આપણે આપણા યુનિટ તરફ આપણે આગળ વધશું. તો લેટ્સ બિગિન ધ યુનિટ. રીડ વાંચો. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું ઉનાળાઓનું જે વેકેશન છે, ઉનાળાની જે રજાઓ છે એ હું હંમેશા મારા દાદીના ઘરે એટલે કે દેહરાની અંદર જતો. વેકેશનની અંદર હું દેહરા, જે મારા દાદી રહે છે, દાદીના ઘરે જતો. I would leave the plains early in May and return late in July. મે મહિનાની શરૂઆતમાં જ હું મેદાની વિસ્તારમાંથી નીકળી દેહરા જતો અને જુલાઈ મહિનાના અંતમાં પાછો રિટર્ન આવતો રહેતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેહરાથી 50 કિલોમીટર દૂર દેવલી નામનું એક નાનું એવું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of Indian Terai. તે તેરાઈના ગાઢ જંગલને અડીને હતું. દેવલી જે છે એ તેરાઈનું જે જંગલ છે, એકદમ ગાઢ જંગલ, બરાબર એને અડીને આવેલું હતું. I decided that one day I would get off the train at Devli and spend the day there.
મેં નક્કી કર્યું કે એક દિવસ આ જે દેવલી છે એના સ્ટેશન પર ઉતરીને ત્યાં આખો દિવસ પસાર કરીશ. I was 18, visiting my grandmother and the night train stopped at Devli. હું 18 વર્ષનો હતો અને મારા દાદીને મળવા જઈ રહ્યો હતો અને તે સમય દરમિયાન મારી જે ટ્રેન છે એ આ દેવલી સ્ટેશન પર ઊભી રહી. A girl came down the platform selling baskets. ટ્રેન ઊભી રહી, એમની સાથે જ એક છોકરી જે છે એ પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચવા માટે આવી. It was a cold morning and the girl had a shawl across her shoulder. જે સવાર હતી એ ખૂબ જ ઠંડી સવાર હતી અને છોકરી જેને મેં જોઈ એના ખંભાના ફરતા શાલ વીંટાયેલી હતી, એટલે કે એને ઠંડીના કારણે શોલ ઓઢેલી હતી. Her feet were bare and her clothes were old. તેના પગ જે છે એ ખુલ્લા હતા, મતલબમાં એ ઉઘાડા પગે હતી અને તેના કપડાં પણ જૂના હતા. She was a young girl walking gracefully towards me. તે યુવાન હતી અને એકદમ આકર્ષક ચાલની અંદર મારા તરફ આવી રહી હતી. When she came to my window, she stopped. જ્યારે એ મારી બારી પાસે આવી અને તે બારી પાસે આવીને અટકી ગઈ. She saw that I was looking at her intently. તેણે જોયું કે હું આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો. But at first she pretended not to notice. પણ પહેલાં તો તેણે કશું પણ ન જોયું હોય તેવો ઢોંગ કર્યો, મતલબમાં એણે પ્રિટેન્ડ કર્યું કે ભાઈ મારી નજર એ છોકરા સામે છે નહીં. She had a pale skin, shiny black hair and dark eyes. તેની ચામડી જે છે નિસ્તેજ હતી. નિસ્તેજ એટલે કે જે જનરલી ગોરા લોકો હોય એ ગોરા લોકો જેવીની ચામડી હતી નહીં. અને તેના જે વાળ છે એની વાત કરવા જઈએ તો ચમકતા અને કાળા વાળ હતા એના, અને એની કાળી એકદમ સુંદર મજાની આંખો હતી. ધેન આપણને કહે છે એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લીવલી મેટ માઇન્ડ. અને તેની પેલી કંઈક શોધતી જે જીવંત આંખો છે એ અચાનક જ મારી આંખો સાથે મળી ગઈ. She stood by my window for some time and neither of us said anything. થોડી વાર તેણી જે છે એ મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી કોઈ પણ કંઈ જ બોલ્યું નહીં. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. પણ જ્યારે તે આગળ ચાલી ત્યારે ખબર નહીં કેમ હું મારી જે જગ્યા છે જગ્યા છોડી અને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. She noticed me at the door and stood waiting on the platform. તેણે મને દરવાજા પર ઊભેલો જોયો અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. I walked across to the tea stall. હું ચાની દુકાન પાસે ચાલીને ગયો. A kitli was boiling on a small fire. અને એક કીટલી જે છે એ ધીમા તાપ ઉપર ઉકળી રહી હતી. The girl followed me behind the stall. છોકરી જે છે એ મારી પાછળ પીછો કરતાં કરતાં દુકાન પાસે આવી. Do you want to buy a basket? She asked. તમારે ટોપલી ખરીદવી છે? એવું એ છોકરીએ આને પૂછ્યું. They are very strong, made of the finest cane. ઉત્તમ નેતરમાંથી બનાવેલી અને આ ખૂબ જ મજબૂત એવી ટોપલીઓ છે. તમારે ટોપલી ખરીદવી છે? તો લેખક જવાબ આપે છે નો. I said, I don't want basket. ના, મેં કહ્યું કે ભાઈ મારે કોઈ ટોપલી જોતી નથી. We stood looking at each other for a very long time and then she said, Are you sure you don't want a basket? અમે ઘણી બધી વાર સુધી એકબીજા સામે જોતા રહ્યા અને પછી તેણે ફરીવાર પૂછ્યું, Are you sure? તમને ખાતરી છે, તમે નક્કી કરેલું છે કે તમારે ટોપલી જોતી નથી, ટોપલી નથી લેવી? Give me one, I said. એક ટોપલી આપી દે, ચાલ, મેં કહી દીધું એને.
એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગીવ હર અ રૂપી. અને એમાંની જે સૌથી ઉપરની ટોપલી હતી એ મેં લીધી અને એના બદલામાં ₹1 એને આપી દીધો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી ઈચ્છાઓ હતી પણ હું તે કરી શક્યો નહીં. મતલબમાં હું તેની આંગળીઓનો સ્પર્શ કરી શક્યો નહીં, એના આંગળીઓને ટચ કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. ગાર્ડે ટ્રેનની જે વિસલ એટલે કે જે હોર્ન છે એ હોર્ન વગાડ્યો. શી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. તેણે મને કંઈક કહ્યું પણ જે બેલ હતો એ બેલના અવાજ, હોર્નનો અવાજ અને એન્જિનના સુસવાટામાં તેમાંથી કંઈ પણ મને સમજાણું નહીં. હું કંઈ પ્રોપરલી સાંભળી શક્યો નહીં. જે કંઈ પણ કીધું એ અવાજની અંદર જ ફેલાઈ ગયું પણ એ મારા કાન સુધી પ્રોપર રીતે પહોંચી શક્યું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા ડબ્બા પાછળ દોડવું પડ્યું કેમ કે જો વધારે સમય ત્યાં ઊભો રહે તો એ ભાઈ જે છે એની ટ્રેન ચૂકી જાત. એટલે ટ્રેન ચાલતી થાય છે, રવાના થાય છે એટલે ભાઈને આ છોકરીને મૂકી અને પોતાના ડબ્બા તરફ દોડવું પડ્યું. I watched her as the platform slipped away. પ્લેટફોર્મ પૂરું થયું મતલબમાં આખું સ્ટેશન જતું રહ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. પ્લેટફોર્મ પર બીજું કોઈ જ નહોતું, એ માત્ર એકલી જ હતી અને એ ત્યાંથી ખસી પણ નહીં અને તે મારી સામે જોઈ અને માત્ર ને માત્ર સ્માઇલ કરી રહી હતી, મલકાઈ રહી હતી. I watched her until the signal box came in the way. જ્યાં સુધી સિગ્નલ બોક્સ અમારી વચ્ચે ન આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન. અને ત્યાર પછી એ સ્ટેશન જે છે એ જંગલની અંદર એટલે કે જંગલની પાછળ ઢકાઈ ગયું. સ્ટેશન પસાર કરી ગયા અને ત્યાર પછી જંગલના કારણે સ્ટેશન પણ દેખાતું થઈ ગયું બંધ. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હું હજુ પણ તેને ત્યાં એકદમ એકલી ઊભેલી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. બાકીનો જે પ્રવાસ છે એ સંપૂર્ણ પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. I could not forget the girl's face and her dark bright eyes. હું એ જે છોકરી હતી એનો ચહેરો અને તેની જે કાળી અને ચમકતી આંખો છે એને ભૂલી શકતો નહોતો. But when I reached Dehra, the incident got blurred and distant. પણ જેવો હું દેહરા પહોંચ્યો ત્યાર પછી એ પ્રસંગ જે છે, જે ઇન્સિડન્ટ, જે ઘટના બની હતી મારી સાથે એ ઝાંખી થઈ ગઈ. એની યાદો છે એ ધીમે ધીમે ઝાંખી થઈ ગઈ અને એ પ્રસંગ મને ભૂલાઈ ગયો. મતલબમાં એ જે કંઈ પણ ઇન્સિડન્ટ બન્યું હતું એ દેહરા જતાની સાથે જ અમુક સમય પસાર થતાં એ મને વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું. For there were other things on my mind. કારણ કે મારા મનમાં બીજા ઘણા બધા વિચારો હતા આ છોકરીના વિચાર સિવાય. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી જે વળતી મુસાફરી છે એ કરી રહ્યો હતો ત્યારે તે છોકરી મને યાદ આવી. જેવું તે સ્ટેશન આવવાની તૈયારી થઈ એટલે સ્ટેશન આવવાની તૈયારીની સાથે જ મને એ છોકરી ફરી પાછી યાદ આવે છે. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્યુ ઇન ટુ ધ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. ગાડી જે છે જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને મને એક અનઅપેક્ષિત, જેની ધારણા ન હોય એવો એક રોમાંચનો અનુભવ થઈ રહ્યો હતો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. અને ફાઇનલી મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ એટ હર. હું દરવાજે દોડીને ગયો અને
તેને હાથના ઈશારા કર્યા, મતલબમાં હાથ એને એની સામું હાથ હલાવ્યો, હાથ વેવ કર્યો. When she saw me, she smiled. જ્યારે તેણે મને જોયો ત્યારે એ થોડીક હસી, મલકાણી. She was pleased that I remembered her. તે મને યાદ હતી તેથી તે ખુશ હતી. અને I was pleased that she remembered me. અને હું તેને યાદ હતો એ વાતથી હું પણ ખુશ હતો. બંને એકબીજા ખુશ હતા. છોકરીને એમ હતું કે ભાઈ હજુ એ હું છોકરાને યાદ છું, એ બાબતથી ખુશ હતી. અને છોકરાને પણ એવું હતું કે તેણીને હું હજુ યાદ છું, એ બાબતથી છોકરો પણ ખુશ હતો. She did not start selling baskets but came straight to the tea stall. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા સીધી જ ડાયરેક્ટ એ ચાની દુકાન પાસે આવી કે જ્યારે એ બંને પહેલીવાર મળેલા હતા એ જગ્યા પર. Her dark eyes were suddenly filled with light. તેની જે કાળી આંખો છે એ અચાનક જ ચમકી ઉઠી. We said nothing for some time but we spoke without words. થોડી વાર તો અમે કંઈ પણ બોલ્યા નહીં, પણ અમે મૌન દ્વારા જ, શબ્દો વગર જ મનોમન એકબીજાને જોતા જ વાત કરી લીધી. I felt the impulse to put her on the train there and then and take her away with me. મને એક જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. એટલે કે એને જોતા જ લેખકને એટલી બધી ઉત્કંઠ ભાવનાઓ એના તરફ, એટલી બધી ફિલિંગ્સ એના તરફ અટ્રેક્ટ મળી થવા કે લેખકને એવું ફીલ થવા માંડ્યું કે ભાઈ આને અત્યારે જ હું મારા જોડે ટ્રેનની અંદર બેસાડી અને મારા ઘરે લઈ અને જતો રહું. I could not bear the thought of watching her vanish into the darkness of દેવલી સ્ટેશન. દેવલી સ્ટેશનના અંધકારની અંદર તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર પણ હું સહન કરી શકતો નહોતો. જેમ અગાઉ જ્યારે એની જર્ની હતી, જ્યારે એ એના દાદીના ઘરે જઈ રહ્યો હતો દેહરા, એ સમય દરમિયાન જ્યારે ઇન્સિડન્ટ થયું ત્યારે આપણને જણાવેલું હતું કે ભાઈ છોકરી જે છે એનું જે સ્ટેશન પસાર થઈ જાય છે અને ત્યાર પછી લેખકને આખી રાત ઊંઘ નથી આવતી. માત્ર ને માત્ર એ છોકરીનો જે ચહેરો અને એની જે ચમકતી કાળી આંખો છે એના જ વિચારો આવતા હતા. પણ આ વખતે જ્યારે એ છોકરી એને મળે છે ત્યારે એને ભૂલી જવાનો કોઈ પણ વિચાર સહન કરી શકતો નથી. મતલબમાં ફરી પાછું જેવું એનું સ્ટેશન જશે એટલે દેખાતી બંધ થઈ જશે અને એના જે કાંઈ પણ વિચારો છે એ વિચારો એ લેખક જે છે એ સહન કરી શકતા નથી. I took the basket from her hand and put them on the ground. મેં તેના હાથમાંથી ટોપલીઓ લઈ અને નીચે મૂકી દીધી. She put out her hand to take a basket but I caught her hand and held it. તેણે ટોપલીઓ લેવા માટે હાથ લંબાવ્યો પણ મેં તેનો હાથ જે છે એ પકડી રાખ્યો. એને ટોપલીઓ લેવા દીધી નહીં. I have to go to Delhi, I said. મેં એને કીધું કે ભાઈ મારે દિલ્હી જવાનું છે. She nodded. એણે માથું ધૂણાવ્યું, માથું હલાવ્યું. I do not have to go anywhere. મારે ક્યાંય જવાનું નથી. તમારે દિલ્હી જવાનું હોય તો તમે જાઓ, મારે કશે જવાનું છે નહીં. ગાર્ડે એની વિસલ વગાડી. અહીંયા કહે છે the guard blew his whistle and I hated the guard from doing that. ફરી એકવાર જ્યારે વાતની જે શરૂઆત જ થઈ રહી છે એવા સમય દરમિયાન ફરી પાછો જે ગાર્ડ છે એ પોતે ટ્રેનની વિસલ વગાડે છે અને આમ કરવા માટે મને તેનો તિરસ્કાર થયો. મતલબમાં મને એ ગાર્ડ ઉપર નફરત આવી, એના ઉપર ગુસ્સો આવ્યો. I will come again, I said. Will you be here? મેં એ છોકરીને કીધું કે હું ફરી પાછો આવીશ, તું અહીં જ હોઈશ ને? તો she nodded. તેણીએ ફરી પાછું માથું હલાવ્યું અને કીધું I do not have to go anywhere. મારે ક્યાંય જવાનું નથી. She nodded again. એણે ફરીવાર માથું હલાવ્યું. The bell clanged and the train slid forward. બેલ જે છે ફરી પાછો વાગ્યો અને ગાડી જે છે ધીમે ધીમે આગળ ચાલી.
I had to pull my hand away from the girl and ran for the moving train. છોકરીના હાથમાં જે મારા હાથ હતા એ મારે હાથ છોડાવવા પડ્યા અને ચાલતી ગાડી તરફ મારે દોટ મૂકવી પડી, કેમ કે ફરી પાછું હું નહોતો ઈચ્છતો કે મારી ટ્રેન છૂટી જાય. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું તેણીને ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. પ્રવાસ દરમિયાન અને ત્યાર પછી ઘણા સમય સુધી એ મારી સાથે જ રહી હતી. મતલબમાં એના સાથે એટલે કે એના વિચારોની અંદર તે રહી હતી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ અ લિવિંગ થિંગ. સંપૂર્ણ એટલે કે આખા વર્ષ દરમિયાન તે એક તેજસ્વી અને એક જીવંત વસ્તુ બનીને રહી હતી મારા સાથે. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું એટલે મેં ઝડપથી મારો સામાન તૈયાર કર્યો, પેક કર્યો અને હંમેશા હું જે સમયે જતો એના કરતાં અર્લિયર એટલે કે વહેલા જ દેહરા જવા નીકળી ગયો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્શિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. જેવી ટ્રેન જે છે એ દેવલીની અંદર પહોંચે છે ત્યારે હું બેચેન અને થોડોક આતુર બની ગયો હતો, કેમ કે આ વખતે હું એ છોકરી સાથે શું વાતચીત કરીશ, એને કઈ રીતે હું ટ્રીટ કરીશ, એ બધાના વિચારોની અંદર હું થોડોક એન્શિયસ એટલે કે થોડોક આતુર થઈ ગયેલો હતો. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. હું તે છોકરીને શું કહું અને મારે એની સાથે શું કરવું જોઈએ તે વિચારતો હતો. I was determined that I wouldn't stand helplessly before her. હું તેણીની સામે અસહાય થઈને અથવા તો કોઈ પણ હેલ્પલેસલી વ્યક્તિ થઈને એની સામે આ વખતે નહીં ઊભો રહું. આ વખતે હું એની સાથે પ્રોપરલી વાત કરીશ. The train came to Devli and I looked up and down the platform, but I could not see the girl anywhere. ટ્રેન દેવલી પહોંચી અને મેં પ્લેટફોર્મ ઉપર એક છેડાથી લઈ અને બીજા છેડા સુધી નજર દોડાવી, પણ મને છોકરી છે ક્યાંય પણ જોવા મળી નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. મેં બારણું ખોલ્યું અને પગથિયેથી નીચે ઉતરો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ જ ઉદાસ થઈ ગયો. નું રીઝન શું હતું તો કે ભાઈ આ વખતે જ્યારે ખૂબ જ ઈચ્છા હતી લેખકને એ છોકરી સાથે મળવાની, એને જોવાની, એની સાથે વાત કરવાની, ત્યારે આ સમયે એને એ છોકરી જોવા મળતી નથી. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર. આ વખતે ખૂબ નિરાશ થઈ ગયો અને મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. તેથી હું ઝડપથી જે છે સ્ટેશન માસ્ટર હતા એમની પાસે ગયો અને તેમને પૂછ્યું. શું એણે પૂછ્યું કે ભાઈ ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. કે ભાઈ અહીંયા તમે જે ઓલી ટોપલી વેચતી છોકરી છે એના વિશે કંઈ જાણો છો? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કીધું કે ના, હું કંઈ પણ જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન and I had to run up the platform and jump for the door of my compartment. ફરી પાછી ગાડી જે છે એ સ્ટેશનની બહાર જતી રહી અને મારે પ્લેટફોર્મ પર દોડી અને ડબ્બાનું જે બારણું છે એ પકડવા કૂદવું પડ્યું. As Devli platform vanished, I decided that one day I would have to break journey there. જેવું જ દેવલી પ્લેટફોર્મ છે દેખાતું બંધ થઈ ગયું એટલે મેં નક્કી કરી નાખ્યું કે ભાઈ એક દિવસ હું મારી જે જર્ની છે એ જર્ની દરમિયાન અહીંયા રોકાઈશ. I would spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark impatient eyes. અને હું આ જે ગામ છે એ ગામમાં એક દિવસ વિતાવીશ
ઇન્ક્વાયરીઝ એટલે કે તપાસ કરીશ અને જે છોકરીએ માત્ર તેની કાળી અને ઉત્સુક આંખોથી જ અને એના આંખોની એક નજર માત્રથી મારું જે હૃદય ચોરી લીધું હતું તે છોકરીને શોધી કાઢીશ. ઇન ધ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ દેવલી મેની ટાઈમ્સ. છેલ્લા થોડા વર્ષોમાં હું દેવલીથી કેટલી વાર પસાર થયો. I always look out of the window to see the same unchanged face smiling to me. મારી સામે મલકતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં, ત્યાં ઊભો રહીશ નહીં, ત્યાં ઉતરીશ નહીં. આઈ પ્રિફર ટુ મેક હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ out of the window for the girl with the baskets waiting for me. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને સ્વપ્નો સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. હું ત્યાં ક્યારેય પણ હવે ઉતરીશ નહીં. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. હું ક્યારેય દેવલી રોકાતો નથી, પણ વારંવાર મારાથી શક્ય હોય એટલી વાર હું ત્યાંથી પસાર થાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ યુનિટ જે છે યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલી એ અહીંયા આપણે સંપૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.